ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્લેરિટી ફોર જીપીએસસી. આજે આપણે જોવાના છીએ એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ, જે પાર્ટ પહેલો છે. કુલ 3 પાર્ટમાં આપણે કરંટ અફેર્સ એપ્રિલ મહિનાનું પૂરું કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો, તાજેતરમાં કયા રાજ્યએ 65મો સ્થાપના દિવસની ઉજવણી કરી હતી? આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક કે ગુજરાત? તો કે આપણે અહીં સાચો આન્સર છે એ ગુજરાત છે. 65મા સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના પંચમહાલના ગોધરા ખાતે થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તાજેતરમાં કયા રાજ્યએ સૌપ્રથમવાર સ્પેસ ટેક પોલિસી વર્ષ 2025થી લઈ 30ની જાહેર કરી? આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક કે ગુજરાત? તો સાચો આન્સર છે એ ગુજરાત. તમે જોઈ શકો કે ફર્સ્ટ ઇન ઇન્ડિયા, ગુજરાત બીકેમ ફર્સ્ટ ઇન્ડિયન સ્ટેટ ટુ એનાઉન્સ સ્પેસ ટેક પોલિસી 2025થી 2030. ગુજરાતના સાયન્સ એન્ડ ટેક વિભાગે પોલિસી જાહેર કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર, તાજેતરમાં કુમુદની લાખિયાનું નિધન થયું હતું. તેઓ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? કથક, કુચીપુડી, મોહિની અટ્ટમ કે ભરતનાટ્યમ? તો કે અહીં સાચો આન્સર છે એ છે કથકની સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 2025નો પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકના સ્થાપના કરી હતી. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ હતી? તો કે BR ગવઈ, સંજીવ ખન્ના, DY ચંદ્રચૂડ કે દીપક મિશ્રા? તો કે BR ગવઈની નિમણૂક થઈ હતી, જે સંજીવ ખન્નાનું સ્થાન લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો? નેપાળ, શ્રીલંકા, ભૂતાન કે ઓસ્ટ્રેલિયા? તો કે અહીં સાચો આન્સર છે બી, શ્રીલંકા દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે દુનિયાનું સૌપ્રથમ 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું? ચીન, દક્ષિણ કોરિયા, જાપાન કે ફ્રાન્સ? તો કે અહીં સાચો આન્સર છે એ છે જાપાન દેશે સૌપ્રથમ 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું હતું. ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા દેશમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટનું આયોજન થયું હતું? થાઈલેન્ડ, ભારત, જાપાન કે UAE? તો કે અહીં સાચો આન્સર છે એ થાઈલેન્ડના બેંકોક ખાતે આયોજન થયું હતું, જેમાં થાઈલેન્ડના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને વર્લ્ડ ત્રિપિટક સહજિયા ફોનેટિક એડિશન ભેટ આપી હતી, જ્યારે ભારતના વડાપ્રધાને થાઈલેન્ડના પ્રધાનમંત્રીને કે શિવનાત્રાને પિત્તળના ડોકરાનું બોર્ડ છે એ ભેટમાં આપ્યું હતું. ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા દેશમાં ગ્લોબલ ટેકનોલોજી સમિટનું આયોજન થયું હતું? USA, ભારત, જાપાન કે UAE? તો સાચો આન્સર છે અહીં ભારત, જેની થીમ હતી સંભાવના, જે નવી દિલ્હી ખાતે આયોજન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીચેનામાંથી કોને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ થયો છે? ઉપનિષદ અને મનુસ્મૃતિ, રામાયણ અને મહાભારત, ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર કે ઋગ્વેદ અને અર્થશાસ્ત્ર? કે અહીં સાચો આન્સર છે ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરત મુનિ
છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? MC સિતલવાડ, દિનેશ માહેશ્વરી, ઋતુરાજ અવસ્થી કે NV રમણ? તો કે સાચો આન્સર છે દિનેશ મહેશ્વરી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સ્વામીનાથનજી, રાજીવ રંજન, પૂનમ ગુપ્તા કે ટી માધવન? તો સાચો આન્સર છે પૂનમ ગુપ્તા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કોમનવેલ્થ ઓફ નેશનના પ્રથમ આફ્રિકન મહિલા સેક્રેટરી જનરલ કોણ બન્યા? સાહલે વર્ક ઝેડવે, શર્લી બોચવે, એલેન જોન્સ સિરલીફ કે બોનમેટી એલેના? તો કે સાચો આન્સર છે શર્લી બોચવે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યના ચપટા મરચાને GI ટેગ મળ્યો? તેલંગાણા, ઓડિશા, મધ્યપ્રદેશ કે કેરળ? તો કે સાચો આન્સર છે તેલંગાણા. GI ટેગ છે એ 10 વર્ષની માન્યતા સુધી છે માન્ય રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કન્યાકુમારીના કયા પ્રખ્યાત હારને GI ટેગ મળ્યો છે? તો કે અહીં જો ચિત્ર છે જે છે થોવલાઈ ફૂલનો હાર, મદુરાઈ જાસ્મીનનો હાર, કોઈમ્બતુર કમળનો હાર કે ચેન્નાઈ મેરીગોલ્ડનો હાર? તો કે સાચો આન્સર છે થોવલાઈ ફૂલનો હાર. અને કુંભકોરણ પાન છે જે તંજાવુર જિલ્લાના છે તેને પણ GI ટેગ મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પર્યાવરણ 2025 ના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, ભૂપેન્દ્ર યાદવ કે અમિત શાહ? તો કે અહીં સાચો આન્સર છે એ બી છે દ્રૌપદી મુર્મુ. પર્યાવરણ 2025નું આયોજન નવી દિલ્હીમાં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા સંગઠને શિક્ષણ અને પોષણ સારી રીતે ખાવાનું શીખો શીર્ષક ધરાવતો અહેવાલ બહાર પાડ્યો? યુનેસ્કો, યુનિસેફ, IMF કે WHO? તો કે અહીં સાચો આન્સર છે એ છે યુનેસ્કો. જે ન્યુટ્રિશન ફોર ગ્રોથ સમિટ એટલે કે ફ્રાન્સમાં યોજાણી હતી ત્યાં આ છે એ બહાર પાડવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ભારત અને કયા દેશ ટાઈગર ટ્રાયમ્ફ 2025ની કવાયત યોજાઈ હતી? UAE, જાપાન, ઓસ્ટ્રેલિયા કે USA? તો કે સાચો આન્સર છે અહીં USA. USAની સાથે બીજી કઈ કઈ આપણે છે એ કવાયતનું આયોજન થાય છે? તો કે યુદ્ધ, વ્રજપ્રહાર અને યુદ્ધ, આ બેનું આયોજન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં કયો દેશ નાના મોડ્યુલર રિએક્ટર SMR બનાવશે? નાના એટલે કે સ્મોલ મોડ્યુલર રિએક્ટર છે એ અપ ટુ 300 મેગાવોટ સુધી છે એ જોવા મળતા હોય છે જે USA દેશ છે એ ભારતમાં બનાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશે ભારતને 26 રાઇફલ એમ ફાઇટર જેટ 63,000 કરોડના સપ્લાય કરશે? રશિયા, યુનાઇટેડ સ્ટેટ, UAE કે પછી ફ્રાન્સ? તો કે અહીં સાચો આન્સર છે એ છે ફ્રાન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અમદાવાદની કઈ પરંપરાગત હસ્તકલાને GI ટેગ મળ્યો છે? ચિકનકારી, ભરતકામ, કલમકારી કળા, સોદાગરી, બ્લોક પ્રિન્ટ કે બાંધણી? તો કે સાચો આન્સર છે અહીં સી, સોદાગરી બ્લોક પ્રિન્ટ. બાંધણી છે એ જામનગરમાં ઓળખાતી છે બાંધણી, જ્યારે કલમકારી પ્રિન્ટ કળા છે એ આંધ્રપ્રદેશની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં કયા બે રાજ્યોએ સંયુક્ત રીતે નીલગિરી તાહારની વસ્તી ગણતરી 2025 હાથ ધરી હતી? કેરળ અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ? નેક્સ્ટ જોઈએ. ગોવા અને રાજસ્થાન કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો કે અહીં સાચો આન્સર છે એ કેરળ અને તમિલનાડુ આવશે. તમિલનાડુનું છે રાજ્ય પ્રાણી કયું છે? તો કે નીલગિરી તાહાર.
નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સને કેટલી સહાય પૂરી પાડશે? 105 કરોડ, 150 કરોડ, 100 કરોડ કે 200 કરોડ? તો સાચો આન્સર છે અહીં બી, 150 કરોડની સહાય પૂરી પાડશે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું વડું મથક દિલ્હીમાં આવેલું છે. બિગ કેટ છે એ 7 જોવા મળશે. પુમા, લાયન છે, ટાઈગર, ચિત્તા, જેગુઆર, લેપર્ડ, પુમા અને સ્નો લેપર્ડ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20 એપ્રિલ, 24 એપ્રિલ, 27 એપ્રિલ કે 29 એપ્રિલ? તો કંઈ સાચો આન્સર છે બી, 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં જાહેર થયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું રહ્યો? 9મો, 25મો, 18મો કે 13મો? તો કે અહીં સાચો આન્સર છે 25મો, જ્યારે ફ્યુચર ઓફ વર્કમાં ત્રીજા ક્રમાંકે રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ અમૃત ગઝલ પુરસ્કાર 2024 કોને એનાયત કર્યો હતો? જગતસિંહ, પંકજ ઉદાસ, જવાહર બક્ષી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો કે અહીં સાચો આન્સર છે એ જવાહર બક્ષી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રણજીતસિંહ મહિડા એવોર્ડ નીચેના પૈકી કયા બે વ્યક્તિઓને પ્રાપ્ત કર્યો હતો? મધુકર પાડવી અને ડૉક્ટર એસ પ્રસન્ના, સોનઝરિયા મીન એન્ડ તુષાર ભટ્ટ, વિજયસિંહ અને યામિની ગુપ્તા કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો અહીં સાચો આન્સર છે એ છે મધુકર પાડવી અને ડૉક્ટર એસ પ્રસન્ના. તો કે આજે આપણે અહીં 30 થી 35 ક્વેશ્ચન જોયા છે. નેક્સ્ટ સેશનમાં આપણે પાછા 50 જેવા ક્વેશ્ચન જોઈશું. થેન્ક યુ.